દેશનો સૌથી મોટો ઉદ્યોગ મોરબીનો સિરામિક ઉદ્યોગ જે અત્યારે મંદીના એટલા બધા ભરડામાં મુકાઈ ગયો છે કે 250થી વધારે કારખાનાઓ અત્યારે બંધ હાલતમાં છે. ખાસ તો ડોમેસ્ટિકમાં લેવાલી નથી અને એક્સપોર્ટ કરવામાં કન્ટેનરનું ભાડું વધી ગયું છે અને જેના લીધે જે કારખાના સ્વૈચ્છિક શટડાઉન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વિલાણી. વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ અને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા મોરબીમાં 250થી વધારે કારખાનાઓ બંધ હાલતમાં છે. તો શા માટે? તો ડોમેસ્ટિકમાં જે લેવાલી નથી અને એક્સપોર્ટ કરવામાં કન્ટેનરનું ભાડું 3-4 ગણું વધારી દેવામાં આવ્યું છે કે જેના લીધે માલનું જે પ્રોડક્શન થયેલું છે એનો નિકાલ થઈ શકતો નથી અને આ જે જૂનો માલ હોય એ નિકાલ ન થયો હોય અને ગોડાઉનો ભરેલા છે એટલે સ્વૈચ્છિક શટડાઉન કરવાની મોરબીના ઉદ્યોગને નોબત આવી છે અને આ બધા શ્રમિકો છે એને પણ બહુ મોટી મુશ્કેલીમાં ધકેલાયા હશે, કારણ કે આટલા બધા ઉદ્યોગો જે બંધ છે એમાં કેટલા બધા શ્રમિકો કામ કરતા હોય અને ખાસ તો જે ચોમાસાની સિઝન છે એટલે બાંધકામો જે આંતરિક જે સ્થાનિક હોય એમાં પણ બાંધકામ ઓછું હોય એટલે સ્થાનિકમાં પણ એટલી બધી લેવાલી નથી અને જો વિદેશમાં લેવાલી છે પરંતુ એક્સપોર્ટ કરવામાં આ જે મોટી સમસ્યા છે આ ભાડું વધારી દેવામાં આવ્યું છે કન્ટેનરનું. તો કેવી રીતે નિકાસ કરવો એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને ઘણા બધા કારખાનાની ભઠ્ઠીઓ પણ શરૂ કરવામાં નથી આવી અને જે ભઠ્ઠી શરૂ કરવામાં નથી આવી એટલે નવું પ્રોડક્શન પણ નથી કરવામાં આવ્યું અને આ જે બધા કારખાનાઓ છે તે બંધ કરવાની હાલત પડી છે. અને સૌથી વધારે એનો ફટકો વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સ આ એકમો જે જોડાયેલા હોય એમને વધારે મંદીનો ફટકો પડ્યો છે અને જે ખાસ તો આ ચોમાસાની સિઝનમાં પણ બહુ મોટી મુશ્કેલી પડી છે અને જન્માષ્ટમી સમયથી આ ઘણા બધા કારખાનાઓ છે તે શરૂ કરવામાં જ નથી આવ્યા અને આટલા બધા કારખાનાઓ જે બંધ છે એના લીધે શ્રમિક વર્ગ છે એ પણ મોટી મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે લાખો લોકો જે શ્રમિકો હોય એમને રોજગારી આપતું આ ક્ષેત્ર મોરબીનો ઉદ્યોગ છે અને આ મોરબીના ઉદ્યોગને આવી રીતે મોટી મંદી આવે તો આ બધા શ્રમિકો વર્ગો હોય એને પણ બહુ મોટી મુશ્કેલીઓ પડતી હોય છે અને ખાસ જે 85 લાખ ક્યુબિક જે ગેસનો જે વપરાશ હતો તે 85માંથી ઘટીને 55 લાખ ક્યુબિક જે ગેસનો વપરાશ જે થઈ ગયો છે, આટલો બધો ઘટાડો થયો અને એની ઉપરથી આપણે સમજી શકાય છે કે આ બધા પ્રોડક્શન પણ થયું નથી અને આ જે કારખાના છે એ પણ બંધ હાલતમાં છે અને આટલી મોટી મુશ્કેલી મોરબીને અત્યારે છે. મિત્રો, નમસ્કાર.